હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આપણે સાડીનું કાપડ ને અસ્તર કેવી રીતે કાપવું એ હું તમને શીખવું. તો પહેલાં આપણે બાંય કટિંગ કરી લઈશું. તો આપણે બાંય નીકળી ગયું. હવે આપણે પાછળના ભાગ કાઢવાનો છે. એને પણ આવી રીતે ડબલ રાખવાનું છે. આ ડબલ થઈ ગયું છે. આપણે શોલ્ડર પટ્ટા કાઢવાના છે. અસ્તર છે એનાથી સાડીનું થોડુંક મોટું રાખવાનું, એટલે આપણે ઘટે એની કે બાજુ, કેમ કે એ પોલિસ્ટરનું હોય તો એ હેડા હાઈટ કરે કાપડ. મિત્રો આવી રીતે ગોઠવી પણ દેવાના છે, તો તમારે સીવતી વખતે ઊંધા સીધી ન થાય. તો આપણે આ નિશાન છે ને ઉપર રાખવાનું, ને કોઈ એક હરખા બે ભાગ જોડાઈ જાય. આપણને ઘણી વખત એવું થતું હોય. જો આવી રીતે ગોઠવી દેવાનું, તો આપણે સીવતી વખતે ઊંધું ન થાય. તો આ શોલ્ડર પટ્ટા નીકળી ગયા છે. કટોરી પણ કાઢી લઈશું આવી રીતે. કટોરીવાળા ભાગને પણ એવી રીતે અલગ અલગ કરી નાખવાના છે. બે ભાગની કટોરીના તેમાં આવી રીતે નિશાન ઉપર આવે એવી રીતે ગોઠવી દેવાના. સીવતી વખતે એક જ હરખું આપણે એક હરખું રહે એમ. તો મિત્રો, આ તો આપણે અસ્તરવાળો બ્લાઉઝ કટિંગ કેવી રીતે કરવું એમ. કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. આવજો, બાય બાય, ટાટા.